મિત્રો, નવરાત્રિમાં જો તમને આવા 8 સંકેતો મળી જાય તો આઠમના દિવસે કે જગદંબાની આપણી કુળદેવીની કૃપા થઈ એમ સમજી લેવું. સમજી જવું કે માતાજીની કૃપા તમારા ઉપર, માતાજીના 4 હાથ છે. ભક્તજનો, આસોની નવરાત્રિ આવે કે ચૈતરની નવરાત્રિ આવે ત્યારે એક આનંદનો અનુભવ થતો હોય છે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવી વિના ભગવાન શિવને ના ચાલે, એમ શક્તિ વિના સર્જન નહોતું થયું. મિત્રો, તો નવરાત્રિના સમય દરમિયાન પર્વ નવરાત્રિનો ચાલી રહ્યો છે અને જો નવરાત્રિમાં જો તમને 8 આવા સંકેત મળી જાય, જીવનમાં સંકેતો આપણને અનેક મળતા હોય છે. માતાજીની કૃપા આપણી ઉપર અનેક હોય છે, પણ આપણે એ સંકેતોને ઓળખી નથી શકતા. તો જીવનમાં આવા સંકેતો મળે તો ભગવતીની કૃપા અક્ષય આપણી ઉપર છે. તો મિત્રો, પહેલું સંકેત તો એ છે કે તમે જ્યારે સવારમાં જાગો છો, જાગૃત થાવ છો અને જાગતા જ સમયે તમને જો કોયલનો અવાજ, મોરનો અવાજ કે નાની દીકરી તમારી સન્મુખ આવીને પસાર થતી હોય તો સમજવું કે તમારી ઉપર માની કૃપા છે ને છે. કારણ કે મયુર ઉપર બિરાજમાન માં સરસ્વતી છે. જો કન્યા સ્વરૂપમાં માં જગદંબાને નવલી નવરાત્રિ ચાલતી હોય ને 9 દિવસમાં 9 કન્યા સ્વરૂપમાં માં ભગવતીનું પારગટ્ય બતાવ્યું છે, 9 દુર્ગામાં. તો મિત્રો, પહેલું સંકેત છે કે તમે જ્યારે સવારમાં જાગો છો અને કોયલનો કે મોરનો અવાજ આવે છે તો એ તમારા ઉપર માતાજીની કૃપા છે ને છે. પહેલા નંબરનું સંકેત એ છે. અને બીજા નંબરનું સંકેત, કોઈ તમે તમારી દીકરી સવારમાં જો તમને કોઈ એવું જણાવે કે તમારા જીવનમાં આગળ આવવાનું કોઈ પરિણામ સ્વરૂપ સર્જાતું હોય છે. કારણ કે નવરાત્રિ છે ને 9 વર્ષની કન્યામાં 9 દુર્ગાનો અવશ્ય વાસ હોય છે. એની કુમારિકા કહેવામાં આવે છે. ત્રીજા નંબરમાં કોઈ પણ દીકરીના દર્શન થઈ જાય ને તો એ પણ સારા સંકેતો છે. 9 દિવસના દરમિયાન કોઈ નાની દીકરીના દર્શન થઈ જાય તો સારા સંકેતો જણાવે છે. ત્રીજા નંબરમાં નવરાત્રિના સમય દરમિયાન કોઈ પણ બ્રાહ્મણ કે કોઈ ભિક્ષુ તમારા ઘરે જો ભીખ લેવા આવે કે કોઈ વસ્તુ લેવા આવે તો તમારે સમજી જવાનું કે તમારી ઉપર માં ભગવતીની કૃપા છે ને છે. મિત્રો, ચોથા નંબરનું સંકેત એ છે કે તમે તમારા જીવનમાં રાતના સમયમાં તમે સૂઈ જાઓ છો અને કોઈ પણ જગ્યાએથી ઘરમાંથી તમને ગૂગલના ધૂપની જો સૂંઘ આવે એટલે કે મેઘ આવે અને તમે ધૂપ કર્યું નથી છતાં તમને મેઘ આવે છે તો સમજી જવાનું કે આ ઘરમાં સારા સંકેતો છે ને છે. આપણા ઉપર ભગવતીની કૃપા છે. મિત્રો, 5મા નંબરનું સંકેત, મિત્રો આપણે ઘણા બધા નારિયેળ વધારતા હોય છે માતાજીને, પણ નારિયેળ ક્યારેય ઊભું ફાટતું નથી. પણ મિત્રો, નવરાત્રિના સમયમાં તમે જો નારિયેળ માતાજીનું વધારો છો અને એ નારિયેળ જો ઊભું ફાટે છે તો સમજી લેવાનું કે આપણા ઉપર માતાજીની કૃપા છે ને છે. એ 6થા નંબરનું સંકેત એ છે કે જ્યારે તમે ઘરમાં પૂજા ભક્તિ માતાજીની કરતા હોય એ સમય દ્વારા તમારી હાથમાંથી કંકુની ડાબડી, કંકુની વાટકી જો નીચે પડી જાય છે અને કંકુ ઢળાઈ જાય છે તો સમજી જવાનું કે આપણી ઉપર કુળદેવીની કૃપા ભગવતીની છે ને છે. ત્યાર પછી 7મા નંબરનું સંકેત, જ્યારે તમે માતાજીનો દીવો પ્રગટાવો છો અને દીવો કરો છો ત્યારે તમારે દીવાની સામે એક ટક્કર જોવાનું છે. એમાં કંઈ પણ તમને દેખાય તો મિત્રો, આ પણ તમારા માતાજીનું તમારા ઉપર કૃપા છે ને છે. મિત્રો, 8મા નંબરનું સંકેત એ છે કે નવરાત્રિની સમયમાં
તમે રાતે સૂતા હોય અને નવરાત્રિના સમયમાં રાતે તમે જ્યારે સૂતા હોય એ વખતે તમને માં જગદંબાનું સપનું આવે છે અને તમે સપનામાં તમને ભાવ થાય છે, માને પૂજવા લાગો છો, એની માની ભક્તિ કરવા લાગો છો મિત્રો સપનામાં, ત્યાં મિત્રો તમારે સમજી જવાનું કે આ માતાજીનું સંકેત સાચું ને સાચું તમારા ઉપર કૃપા છે ને છે મિત્રો નવરાત્રિની સમયમાં જો આરા તમને 8 સંકેત મળી જાય અને તમને જોવામાં આવે તો મિત્રો સમજી જવાનું કે માતાજીની કૃપા આપણી ઉપર ચોક્કસ થઈને થઈ છે મિત્રો। આવી રીતના આપણને સંકેતો મળતા હોય છે પણ આપણા લોકોને ખબર હોતી નથી કે સંકેતનો મતલબ શું થાય છે। મિત્રો આવા સંકેત જો તમને મળે અને માની કૃપા જો તમારા ઉપર થાય તો માની તમે આરાધના કરો, એની સેવા કરો, એની ભક્તિ કરો, એની પૂજા કરો મિત્રો, તો તમારા ઘરમાં જરૂર વેળા વાળશે। મિત્રો આ સંકેત વિશેનો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારી કુળદેવીનું નામ શું છે કમેન્ટ કરી જરૂર જણાવી શકો છો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબર કરી તમારા દોસ્તોને વિડીયો જલ્દીથી જલ્દી શેર કરી દેજો મિત્રો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ।